રાજ્યના નાગરિકો માટે સરકારની મોટી જાહેરાત। વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરાયો છે। યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરાયો છે। ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જાહેરાત કરી છે। ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે, ઉર્જા પ્રધાનનું કહેવું છે। રાજ્યના નાગરિકો માટે સરકારે મોટી જાહેરાત કરી છે। વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરાયો છે। યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરાયો છે। ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જાહેરાત કરી છે। ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે, ઉર્જા પ્રધાનનું કહેવું છે। આ વખતે જે ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જિસની, એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને 2 રૂપિયા 45 પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો। 2 રૂપિયા 45 પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે। અને જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે। અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે। બીજા ખાસ સુધારામાં આ વખતે આપણે નાના ઉદ્યોગો MSME માટે એક જે 100 કિલોવોટથી કનેક્શન આપતા હતા અને એના લીધે જો થોડો પણ પાવર વધી જાય તો એમને હેવી પેનલ્ટી થતી હતી અને નવું ટ્રાન્સફોર્મર લગાવવાની જરૂરિયાત પડતી। આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને 100ના 150 કિલોવોટ સુધી આપવાનું નક્કી કર્યું છે। એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે। એ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની આ નાના ઉદ્યોગોને એક લાભકારી યોજના જાહેર કરી છે। તો કે પાણીનો વપરાશ અને વીજળીનો વપરાશ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી લોકોએ એમને સાંજે જમતી વખતે વીજળી આપવાની વાત કરી અને એમણે સમગ્ર ગુજરાતમાં જ્યોતિગ્રામથી 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું અને ત્યારથી એમણે અનેક વીજળીને લક્ષા સુધારાઓ, સોલાર પોલિસી હોય કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય, આ બધું શરૂ કર્યું અને એના હિસાબે આજે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં નંબર 1 છે।